પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો આપણને સમ સોલ્વ કરવાનું છે. શું કીધું છે? tan cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 માઇનસ tan સ્ક્વેર a અને 1 વત્તા tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a છે કે નહીં. એટલે ટૂંકમાં સાબિત કરવાનો દાખલો છે. આ દાખલાની અંદર બે આંખ ખુલ્લી હોવી જોઈએ, બે કાન ખુલ્લા હોવા જોઈએ અને મગજ પેલા ખુલ્લો હોવો જોઈએ, તો અંદર ઉતરે ને કે ઉતરે કેમ? બરાબર ને? તો આપણે પેલા દાખલામાં શું કરવાનું? 3 cot a બરાબર 12. બરાબર ને? 12 આપ્યાસ ને? હા 4 આપ્યાસ, 12 નથી આપ્યા. હું તો ઊંઘમાં છું, તમે બધા જાગતા રહેજો. બરાબર ને ભાઈબંધ? તો 3 cot a બરાબર 4 છે. તો આપણે આવી રીતના લખીએ કે ને cot, બહુ નાની પેન છે. હાલો વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. શું કરીએ ભાઈ? cot a બરાબર 4. આ 3 ગુણાકાર છે. આ બાજુ આવે તો 4 ના છેદમાં 3. હું જરાક ભૂલકણો, તમે બધા હોશિયાર. બરાબર, મને ભૂલાઈ જાય. sin θ નું સૂત્ર શું હતું? હા જો પાબાન છેદમાં કર્ણ, ભૂલાય જ ગયું. બોલો sin θ નું સૂત્ર, cos θ નું સૂત્ર, tan θ નું સૂત્ર, sin θ નું ઊંધું cosec θ, sec θ સોરી cos θ નું ઊંધું sec θ, tan θ નું ઊંધું cot θ. બરાબર ને? તો tan θ નું સૂત્ર શું હતું? હું ભૂલી ગયો. સાબાના છેદમાં, તો cot θ નું સૂત્ર શું થાય? પાબાના છેદમાં, તો અહીંયા cot θ આપ્યું, θ એટલે કે a. બરાબર ને? અહીંયા આપણે શું લખવાનું? પાબાના છેદમાં. હા કે ના? હું ભૂલી જાઉં, યાદ દેવરાવતા રહેજો. તો મતલબ એવો કે પાબા અને સાબા આપણને આપ્યું છે. અહીંયા દોરીએ કાટકોણ ત્રિકોણ, ટોમ 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 દોરાઈ ગયો ભાઈ. હાલો પછી શું કરવાનું સાહેબ? તો કે અહીંયા કરવાનું a, અહીંયા કરવાનું b, અહીંયા કરવાનું c. થીટા ક્યાં રાખવાનું? a પાસે કે c પાસે? કેમ ખબર પડે? હું આપ્યું cot a એટલે થીટા a પાસે. થીટાની સામેની બાજુ શું કહેવાય? વાહ ભાઈ બહેનો વાહ, શાબાશ. વરુણ ને? હાલો થીટાની સામેની બાજુ શું કહેવાય? સાબા. થીટાની આ જે બાજુની બાજુ છે ને શું કહેવાય? પાબા. અને અહીંયા કાટખૂણાની સામેની બાજુ કર્ણ. તો જુઓ પાબા બરાબર કેટલા છે? અહીંયા 4 લખી નાખું. સાબા બરાબર 3, પણ હું લખવાનું કે 4k અને ઓકે. હાલો તો હવે કર્ણ બાપુ ગોતવા પડશે ને. કયા દાદાનું સૂત્ર? પાયથા દાદા શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈનો વર્ગનો સરવાળો. મેઘાણી દાદાએ શું કીધું? ઊભી આડી. તો ત્રાસી લાઈન કઈ છે બોલો? AC નો સ્ક્વેર બરાબર ઊભી, AB નો સ્ક્વેર આડી. બધા એક સાથે બોલે જ્યારે પૂછું ત્યારે. AC આપણા પાસે છે, AB છે, કેટલા છે? એટલે અહીંયા લખવાનું 4k નો સ્ક્વેર. BC છે, કેટલા છે? 3k નો સ્ક્વેર. હા કે ના? તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો 4 નો વર્ગ, k નો વર્ગ, k વર્ગ, 3 નો વર્ગ, k નો વર્ગ, 16 અને 9 25 k નો વર્ગ. એમ નામ આ AC સ્ક્વેર મળ્યો આપણને. તો જોવે AC તો 25 નું વર્ગમૂળ 5, k વર્ગ નું વર્ગમૂળ k. એટલે જવાબ કેટલો આવ્યો બોલો? 5k. ડન. તો આપણને મળી ગયું ભાઈ. કર્ણ કાકા કેટલા મળ્યા? વાર્તા થાય તો કે ઉડાડી નાખશું હમણાં. હાલો હવે આપણને કીધું સાબિત કરો, કરી નાખીએ. તો હવે જુઓ બરાબરની બે બાજુ છે. આ બરાબરની ડાબી બાજુ કહેવાય 1 માઇનસ tan સ્ક્વેર a અને 1 પ્લસ tan સ્ક્વેર a. અને આ બરાબરની કઈ બાજુ કહેવાય? જમણી બાજુ કહેવાય. તો આપણે લખશું દાબા એટલે હું ડાબી બાજુ બરાબર
1 માઇનસ 10 સ્ક્વેર એ એના છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર એ. હા કે ના? હવે જરાક જાગતા રહેજો. એ કેમ નમ 10 નું સૂત્ર શું થાય? સાબાના છેદમાં. અને કાંઈ ન કરો તોય ખબર પડે. અહીંયા કોટ 4 ના છેદમાં 3 છે તો 10 કેટલું હોય? 3 ના છેદમાં. બરાબર ને? એમ હોય કે ન હોય? તો અહીંયા આપણે લખી નાખીએ 3 ના છેદમાં 4 એનો વર્ગ. પણ સૂત્ર લખો સાબાના છેદમાં પાબા. તો સાબા કેટલા છે? 3 કે. પાબા કેટલા છે? 4 કે. કે શું કરી નાખવાનું? તો 3 ના છેદમાં 4 જ આવવાનું. કાંઈ ફરક પડે નહીં. ઓકે, એના છેદમાં. મને બહુ આવડે નહીં, શીખવાડતા રહેજો. એક એમનેમ વધતા એમનેમ 10 કીધું એટલે પાછું 3 ના છેદમાં એનો વર્ગ. હા કે ના? એક એમનેમ બોલો 3 નો વર્ગ 4 નો. એક એમનેમ વધતા 3 નો વર્ગ 4 નો. ડન થઈ ગયું. હવે શું કરવાનું? આ ચોકડી ગુણાકાર કરવાનો. 16 એકા 16. 16 માંથી 9 જાય 7. કેટલા વધે? 7 ના છેદમાં 16. ટપ્પો વળ્યો? સાહેબ હજી એકવાર સમજાવો. 16 એકા એમાંથી 9 કાઢ્યા એટલે 7 છેદમાં 16 એમનેમ. 16 એકા. હવે એમાં 9 શું કરવાના? પ્લસ કરવાના. તો 16 માં 9 ઉમેરો એટલે 25. 25 ના છેદમાં છેદ સરખા છે એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 7 ના છેદમાં. હા કે ના? તો ડાબી બાજુનો જવાબ કેટલો આવ્યો? હવે આપણે જમણી બાજુ ગોતીએ. શું ગોતીએ બચ્ચાઓ? તો આપણે લખીએ જ બરાબર શું આપ્યું છે? cos સ્ક્વેર a માઇનસ સ્ક્વેર a. cos નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા છે? કર્ણ કેટલા? તો આપણે 4k ના છેદમાં 5k એનો વર્ગ કે. હાલો, સાઈન નું સૂત્ર સાબા કેટલા? 3k. કર્ણ કેટલા? તો આપણે લખીએ 3k એના છેદમાં 5k એનો વર્ગ કે 4 નો વર્ગ 5 નો 3 નો 5 નો 16 માંથી 9 જાય એટલે 7 ના છેદમાં. છેદનો માઇનસ નહીં કરવાનો, અંશનો જ કરવાનો. તો ડાબી બાજુનો જવાબ આવ્યો 7 ના છેદમાં 25. જમણી બાજુનો જવાબ આવ્યો. તો તેથી ડાબા બરાબર દાખલો થઈ ગયો. ડન. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે મોસ્ટ આઈએમપી દાખલો. 99% બેઝિક મેથ્સ વાળાને 99%. ન પૂછાય 1% પૂછાય તો આવડવો જોઈએ. Painted Painless Learning.